નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા ગ્રામ્ય એલસીબીએ કાયાવરોહણ ખાનપુર ચોકડી નજીકથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. વડોદરા ગ્રામ્ય એલસીબીએ કાયાવરોહણ ખાનપુર ચોકડી નજીકથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. વડોદરા ગ્રામ્ય એલસીબીએ 2.90 લાખનો દારૂ કબજે કર્યું છે. તો પોલીસને જોઈને દારૂ ભરેલી કાર છોડીને આરોપી ફરાર થઈ ગયો હતો. તો ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલા ઈસમને પોલીસે ઝડપી પાડ્યા છે. પકડાયેલા ઈસમનું નામ દિનેશ તિલિયાભાઈ બિલ, જે છોટાઉદેપુરનો રહેવાસી છે. કારમાંથી દારૂની 1071 બોટલ મળી કુલ કિંમત રૂપિયા 2.90 લાખ મળી આવ્યા હતા. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ ફોન મળી કુલ 6 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો દારૂ ભરેલી કાર છોડીને ભાગી જનાર અરવિંદભાઈ કમસિંગભાઈ બિલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.